સાયલા તાલુકાના અનેક ગામોમાં પાણી બાબતે મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અનેક ગામોમાં પાણીની સખત અછત ઊભી થઈ છે, જ્યારે સાયલા શહેર તથા વડિયા, કેરાડા, ઢીકવાડી, નાના હરિણિયા, સેખડોદ જેવા અનેક ગામોમાં પીવાના પાણી 15 થી 20 દિવસે મળે છે। એમાં પાણીને લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, જેમાં લોકોની માંગ છે કે સૌની યોજના મારફતે ડેમો અને તળાવો ભરવામાં આવે, જેથી લોકોને પાણી પૂરતું મળી રહે તેમજ પશુઓ સચવાઈ રહે અને આ સમસ્યા દૂર થાય। અને તેના અનુસંધાને આમ આદમી પાર્ટીના કાર્યકરો રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, દેવકરણભાઈ તેમજ આસપાસના ગામના લોકો એકઠા થઈ સાયલા મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમારે 15 થી 20 દિવસે પાણી આવે ત્યાં છતાં એવાડામાં ઘરે તો નથી આવતું, તો અમારે પાણી ભરવા જવું ક્યાં? કુવામાં પાણી નથી, સીમમાં પાણી જોઈ નથી, અમારે પાણી ભરવા ક્યાં જવું? 1000 રૂપિયાનું 500 લીટર પાણી નમાઈ અમારે પીવું, પશુને પાવું કે છોકરાને પાવું, અમારામાં પાણીનું કરવું શું? ગામના સરપંચને રજૂઆત કરી હતી પાણી બાબતે। સરપંચ જ નથી, સરપંચ બહારના છે, બહાર જે અમને ધ્યાન દેતા નથી, અમારે પાણી નથી, પાણીની અમને ધ્યાન દેતા નથી। અમારે ચાટ માલ પાવા જવું, ચાટ ઢોર પાવા જાય, અમારે પીવાનું અવાડા ભરે 15 થી 20 દિવસે। તમે કહો અવાડામાં પાણી 15-20 દિવસ હાલે? તમે કરો છો સરકારી માણસ, કરવા શું? અમારે